दोस्तों, जय हिंद, वंदे मातरम, भारत माता की जय। મિત્રો, હું તમને એક ડોલ આપું, પણ એ ડોલમાં 10 કાણા હોય અને પછી તમને હું કહું કે આમાં તમે મને પાણીની ફૂલ ડોલ ભરી આપો, તો શું એ ડોલમાં પાણી ભરાય? નહીં. સાચી વાત છે. ઓફકોર્સ ના ભરાય. મિત્રો, આપણા પૈસા સાથે પણ આવું જ કંઈક થાય છે. આપણા પૈસાની ડોલમાં પણ ઘણા કાણા હોય છે. દોસ્તો, ગઈકાલે આપણે વાત કરી હતી પૈસા આપણા માટે કમાય છે કે આપણે પૈસા માટે દોડીએ છીએ, કે આપણે પૈસા કમાવા માટે દોડીએ છીએ કે પૈસા આપણા માટે કમાય છે. અને સમજ્યા હતા કે જો ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવી હોય તો આપણે એવો પ્લાનિંગ કરવો પડશે કે પૈસા આપણા માટે કમાય. પણ દોસ્તો, આજે એક મોટો પ્રશ્ન છે. જો તમારા પૈસા પહેલા જ લીક થઈ જતા હોય તો વેલ્થ કેવી રીતે બનશે? મિત્રો, એક વ્યક્તિ દર મહિને 1 લાખ રૂપિયા કમાતો હતો અને બીજો વ્યક્તિ દર મહિને 60,000 રૂપિયા કમાતો હતો. દોસ્તો, જે માણસ 60,000 કમાતો હતો એની પાસે બચત પણ હતી, ઇન્વેસ્ટમેન્ટ પણ હતું અને મનની શાંતિ પણ હતી. જ્યારે 1 લાખ રૂપિયા કમાતો હતો એની પાસે ઈએમઆઈ હતું, ક્રેડિટ કાર્ડ હતું અને ટેન્શન હતું. દોસ્તો, ફરક ઇન્કમમાં નહોતો, ફરક લીકેજમાં હતો. દોસ્તો, રિયાલિટી શું છે ખબર છે? ઘણા લોકો માને છે કે હું ઓછું કમાઉં છું એટલે બચત નથી થતી. પણ દોસ્તો, સાચું કારણ ઘણી વખત અલગ હોય છે. પૈસા આવે છે પણ ખબર જ નથી પડતી કે ક્યાં ક્યાં વયા જાય છે. દોસ્તો, સામાન્ય રીતે પૈસાની ડોલમાં 7 કાણા હોય છે, બધાની ઓવરઓલ. 7માં અમુક થોડાક વધારે, 1 2 અમુકના થોડાક ઓછા, પણ મેઇન 7 કાણા હોય છે. એ તમને 7 કાણા વિશે બતાવું છું. બધાથી પહેલા તો ઇમ્પલ્સ શોપિંગ. ઇમ્પલ્સ શોપિંગ મતલબ જરૂરત વગરની ખરીદી. સોશિયલ મીડિયામાં જોઈ લીધું આ સારું છે એટલે આપણે ખરીદી કરી લીધી. ક્રેડિટ કાર્ડનો બિનજરૂરી ઉપયોગ. ક્રેડિટ કાર્ડ રાખવું ખરાબ વસ્તુ નથી, હું એને ખરાબ નથી ગણતો, પણ ક્રેડિટ કાર્ડની ખરેખર જરૂરત હોય ત્યારે યુઝ કરો. બિનજરૂરી ઉપયોગ કરીને કોઈ એનો મિનિંગ નથી. પછી દર વીકેન્ડમાં બહાર ખર્ચા કરવા, દર વીકેન્ડમાં બહાર વયું જવું. ત્યારબાદ જેની તમારે જરૂરત નથી એના સબસ્ક્રિપ્શન્સ લેવા. સપોઝ કરો તમે ગેમ રમવાનો તમારી પાસે ટાઈમ નથી, તો એક દિવસ ટાઈમ મળ્યો ને ગેમને તમે રમ્યા ને મજા આવી તો સબસ્ક્રિપ્શન લઈ લીધું. પણ તમારી પાસે સમય જ નથી, ખોટે ખોટા એને પૈસા ભરી દીધા ને. આવા તો ઘણી જગ્યાએ હોય છે. આપણે 200 300 500 રૂપિયા સબસ્ક્રિપ્શન ભર્યા રાખતા હોય છે, જેની ખરેખર આપણા લાઈફમાં જરૂરત નથી હોતી. ત્યાર પછી બજેટ વગર ખર્ચ. કોઈ પણ ખર્ચ બજેટ વગર ના કરાય, તમારું પ્રોપર બજેટિંગ હોવું જોઈએ. પછી બચત પહેલા નહીં, ખર્ચ પહેલા આપણે કરી નાખીએ. બચત વધે, પૈસા વધે તો એને બચત કરીએ. ખરેખર પહેલા બચત કરવી જોઈએ અને પછી ખર્ચ કરવો જોઈએ. અને લાસ્ટ 7મું કાણું, પ્લાનિંગનો અભાવ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપર હોવું જોઈએ દોસ્તો. દર મહિનાનો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, દર મહિને પાછું રિવ્યૂ કરો, એટલે તમારે બધું પ્રોપર ચાલતું રહેશે. દોસ્તો, પૈસા ઓછા હોવાને કારણે ઘણા લોકો પાછળ રહી જાય છે એવું નથી દોસ્તો. પણ પૈસા ક્યાં જાય છે એ ન જાણવાને કારણે ઘણા લોકો પાછળ રહી જાય છે.
જ્યાં સુધી લીકેજ બંધ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ ઇન્કમ પૂરતી નહીં પડે. યાદ રાખજો, એ સાથે લીકેજ છે ને, સાત, એ બહુ ખતરનાક છે. એને જ્યાં સુધી બંધ નહીં કરો ત્યાં સુધી તમારે પૈસા બચશે નહીં, ઇન્વેસ્ટમેન્ટ કરી નહીં શકો, ફાઇનાન્શિયલ ફ્રીડમ મળશે નહીં. દોસ્તો, આનું સોલ્યુશન શું છે? આજથી માત્ર 3 કામ શરૂ કરો. એક તો તમારો જે ખર્ચ છે એને દરરોજ લખવાનું ચાલુ કરો. એનાથી શું થશે કે નેક્સ્ટ મંથ કદાચ ભૂલથી કોઈ અનનેસેસરી ખર્ચ થયો હશે તો એ રિપીટ નહીં થાય. બીજું, મહિનાની શરૂઆતમાં પહેલા બચત કરો અને પછી ખર્ચ કરો. સેલેરી આવે એટલે એક નક્કી જ કરો. જેમ મેં 50-30-20 નો રેશિયો કહું છું, એમ 20% પૈસા પહેલા જ બહાર કાઢી લ્યો, પછી નવું બજેટ બનાવો. પછી દર મહિને ફાઇનાન્શિયલ રિવ્યુ બનાવો. જેમ મેં હમણાં કીધું એમ દર વર્ષે રિવ્યુ કરો, દર મહિને, સોરી. નાની નાની બચતો મોટી સંપત્તિ બનાવે છે. આ મારો પર્સનલ અનુભવ છે. હવે એ વસ્તુ આમાં બતાવવા જઈશ તો પછી આ એક એપિસોડ 3 એપિસોડ જેવડો થઈ જશે. દોસ્તો, તમે જો આજથી જ તમારા પૈસાનું લીકેજ બંધ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં બકેટ એવું લખજો. જો આ વિડીયોને તમને વિચારવા મજબૂર કર્યા હોય, કાંઈ જાણવા મળ્યું હોય, તો એક એવા મિત્રને મોકલજો જે હંમેશા કહે છે કે પૈસા આવે છે પણ ખબર નથી પડતી ક્યાં જાય છે. અને આ લગભગ બધાના ડાયલોગ હોય છે, હું ઘણી જગ્યાએ સાંભળું છું. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, ફાઉન્ડર, વિકસિત ભારત પરિવાર સુરક્ષા અને સમૃદ્ધિ મિશન. મારું મિશન માત્ર ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવવાનું નથી દોસ્તો, જેમ હું દરરોજ કહું છું એમ. મારું મિશન 1,11,111 પરિવારોને સાચી માહિતી આપી અને એને સમૃદ્ધ બનાવવાનું છે, એને સુરક્ષિત, મજબૂત અને સ્વાવલંબી બનાવવાનું છે. દોસ્તો, આજે આપણે સમજ્યા કે પૈસા ક્યાં લીક થઈ રહ્યા છે, પણ એક સવાલ હજુ બાકી છે દોસ્તો. શું માત્ર પૈસા બચાવવાથી જ માણસ સમૃદ્ધ બની જાય? જવાબ છે ના. તો દોસ્તો, આવતીકાલે આપણે વાત કરીશું એસેટ એલોકેશન. બધા પૈસા એક જ જગ્યાએ રાખવા એ કેમ ખોટું છે એના વિશે જાણશું. એક જ ટોપલીમાં બધા ઈંડા રાખશો તો જોખમ કોનું રહેશે? દોસ્તો, આ વિડીયો ચૂકતા નહીં, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ એક સિદ્ધાંત તમારા પૈસા વર્ષો સુધી સુરક્ષિત રાખી શકે છે. દોસ્તો, થેન્ક યુ. જય હિન્દ. ભારત માતા કી જય.